ચાલો આજના આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ. ઉનાળાની કાળઝાળ ગરમી હોય અને એર કન્ડિશનર એટલે કે એસી અચાનક કામ કરવાનું બંધ કરી દે તો કેવી હાલત થાય? બસ આજે આ જ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે. આ માત્ર કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક એવી ઇન્વેસ્ટિગેટિવ ગાઈડ છે જે એસીમાં ગેસનું લેવલ જાતે જ કેવી રીતે ચેક કરવું તે સમજાવશે અને હજારો રૂપિયાના ખોટા ખર્ચથી બચાવશે. કલ્પના કરો કે રૂમમાં ભયંકર ગરમી છે. એસી જરાય કૂલિંગ નથી કરી રહ્યું. મિકેનિક આવે છે અને તરત જ કહે છે, અરે આમાં તો ગેસ ખતમ થઈ ગયો છે, નવો ભરાવો પડશે. સામાન્ય રીતે આપણે તરત જ પૈસા આપી દઈએ છીએ. પણ શું ખરેખર એવું હતું? શું એસીમાં ખરેખર ગેસ ખતમ થઈ ગયો હતો કે પછી આ માત્ર એક ખોટો એલાર્મ હતો? આ સવાલનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે. જો સૌથી પહેલાં આ એક બેઝિક હકીકત મગજમાં બેસાડવા જેવી છે. એસીનો ગેસ કંઈ ગાડીના પેટ્રોલ કે ડીઝલ જેવો નથી કે રોજ વાપરીએ એટલે ધીમે ધીમે ખતમ થઈ જાય. બિલકુલ નહીં. એસીમાં ગેસ માત્ર ને માત્ર ત્યારે જ ઓછો થાય છે જ્યારે તેની સિસ્ટમ કે પાઇપલાઇનમાં ક્યાંક ફિઝિકલ લીકેજ હોય. મતલબ કે જો લીકેજ નથી તો ગેસ ક્યારેય પોતાની મેળે પૂરો થતો જ નથી. એટલે લીકેજ શોધ્યા અને રિપેર કર્યા વગર જ નવો ગેસ ભરાવવો એ તો સીધા પૈસા પાણીમાં નાખવા જેવી વાત છે. હવે આમાં જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે આ તપાસની શરૂઆત ઘરની અંદરથી જ થશે. વિભાગ 1 ઇન્ડોર વિઝ્યુઅલ ક્લૂઝ એટલે કે અંદરના સંકેતો. ચાલો અંદરથી જ આ રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરીએ. સીધી વાત છે, જો એસીમાં ખરેખર ગેસ ઓછો થઈ ગયો હોય તો તેની સીધી અસર કૂલિંગ પર પડે છે. જે રૂમ પહેલાં 10 મિનિટમાં ઠંડો થઈ જતો હતો તેને હવે કલાકો લાગી રહ્યા છે. બીજું, બ્લોઅરમાંથી આવતી હવાનો ફ્લો ભલે સારો હોય પણ તેમાં એ ચિલિંગ ઇફેક્ટ અનુભવાતી નથી. પંખાની હવા આવે છે ખરી, પણ એમાં ઠંડક હોતી નથી. જાણે કોઈએ ગરમ હેરડ્રાયર ચાલુ કરી દીધો હોય. આ સૌથી પહેલો સંકેત છે કે કંઈક ગડબડ જરૂર છે. હવે આ બીજો સંકેત ખૂબ જ ચોંકાવનારો છે. જો એસીની અંદરની જાળી એટલે કે કોઇલ પર બરફ જામેલો જોવા મળે તો એક મોટો ઇશારો છે. આ બહુ જ વિચિત્ર લાગે, બરાબર ને? પણ જ્યારે ગેસ ઘટી જાય છે ત્યારે પ્રેશરના ફેરફારને કારણે અંદરની કોઇલ જરૂર કરતાં વધુ ઠંડી થઈ જાય છે. આ અતિશય ઠંડક હવામાં રહેલા ભેજને સીધો જ બરફમાં ફેરવી દે છે. એવું લાગે જાણે ઘરમાં જ બરફના ગોલાનું મશીન ચાલુ થઈ ગયું હોય. વારંવાર આવો બરફ જામવો એ ગેસ ઓછો હોવાની નિશાની છે. અંદરના સંકેતો ચકાસી લીધા પછી હવે બહાર જવાનો સમય આવી ગયો છે. વિભાગ 2 આઉટડોર હાર્ડવેર ચેક્સ. હવે બહાર જઈને કેટલાક નક્કર પુરાવા ભેગા કરીએ. આઉટડોર યુનિટ પાસે આ વસ્તુ ખૂબ જ શાનદાર રીતે પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે. ત્યાં 2 તાંબાની પાઇપ દેખાશે, એક જાડી અને એક પાતળી. સામાન્ય રીતે આ બંને પાઇપ ઠંડી હોવી જોઈએ અને તેના પર પરસેવાની જેમ પાણીના ટીપા બાઝેલા હોવા જોઈએ. ખાસ કરીને જાડી પાઇપ એકદમ ઠંડી લાગવી જોઈએ. પરંતુ જો આ પાઇપ જરા પણ ઠંડી ન લાગે અથવા તો પેલી પાતળી પાઇપ પર સફેદ બરફ જામવા લાગે તો સમજી લેવું કે ગેસનું સ્તર ચોક્કસપણે ઘટી ગયું છે. પણ હા, અહીં આ 10નો આંકડો ક્યારેય ભૂલવાનો નથી. આઉટડોર યુનિટ પર કોઈપણ ટેમ્પરેચર ચેક કરતા પહેલાં એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે એસી ઓછામાં ઓછી 10 મિનિટથી સતત ચાલી રહ્યું હોય. સિસ્ટમને તેનું સાચું પ્રેશર બનાવવા માટે આટલો સમય આપવો જ પડે, નહીંતર ખોટું નિદાન થઈ શકે છે. 10 મિનિટ થઈ ગયા પછી આ બીજો એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ ટેસ્ટ કરી શકાય છે. આઉટડોર યુનિટના પંખામાંથી જે હવા બહાર ફેંકાઈ રહી છે તેની પાસે બસ હાથ રાખો. જો ગેસનું લેવલ પરફેક્ટ હશે તો એ હવા સ્પષ્ટપણે ગરમ લાગશે, કારણ કે તે અંદરની ગરમી બહાર ફેંકી રહી છે. પણ જો આ હવા નોર્મલ રૂમ ટેમ્પરેચર જેવી કે ઠંડી લાગે તો એનો સીધો અર્થ એ છે કે હીટ એક્સચેન્જ બરાબર નથી થઈ રહ્યું અને ગેસ ઓછો છે. તો આ બધા જ પુરાવા ભેગા કર્યા પછી હવે જોઈએ કે આ બધું ફાઇનલ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચે છે. વિભાગ 3 ધ ડેફિનેટિવ ટેસ્ટ એટલે કે ગેસ લીકેજનું ફાઇનલ કન્ફર્મેશન. આ છે બબલ ટેસ્ટ, જે એકદમ સરળ અને સચોટ છે. થોડું સાબુ અને પાણીનું દ્રાવણ બનાવીને આઉટડોર યુનિટ પાસે જ્યાં પાઇપના જોઇન્ટ્સ હોય ત્યાં લગાવવાનું છે. પછી બસ ધ્યાનથી જોતા રહો. જો ખરેખર ક્યાંથી ગેસ લીક થઈ રહ્યો હશે તો ત્યાં ધીમે ધીમે મોટા થતા પરપોટા જોવા મળશે. આ દ્રશ્ય એકદમ સ્પષ્ટ કન્ફર્મ કરી દે છે કે ભાઈ લીકેજ અહીંયા જ છે. અને હવે સૌથી અગત્યની વાત, જો સાબુનું પાણી લગાવ્યા પછી કોઈ જ પરપોટા ન બને
તો સામાન્ય રીતે એનો અર્થ એ થાય છે કે ત્યાં કોઈ ગેસ લીકેજ નથી. અને આપણે પહેલાં જ વાત કરી કે જો લીકેજ નથી તો ગેસ ખાલી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. આવી પરિસ્થિતિમાં જો કોઈ મિકેનિક એમ કહે કે ગેસ ખતમ થઈ ગયો છે તો તેની વાત પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવો જ રહ્યો. આ એક નાનકડો ટેસ્ટ છેતરપિંડીથી બચાવવાની તાકાત ધરાવે છે. આ બધી જ તપાસ આપણને એક જ તારણ પર લઈ જાય છે. વિભાગ 4 એન ઇન્ફોર્મ્ડ કન્ઝ્યુમર. કારણ કે સાચું જ્ઞાન એ જ સૌથી મોટી શક્તિ છે. જ્યારે આપણી પાસે આટલી બેઝિક માહિતી હોય ત્યારે આપણે કોઈની પણ વાત આંખ બંધ કરીને માની લેતા નથી, પણ આત્મવિશ્વાસથી યોગ્ય ચર્ચા કરી શકીએ છીએ. હવે આ આખા વિશ્લેષણના અંતે એક ખૂબ જ વિચારવા જેવો પ્રશ્ન થાય છે. રોજબરોજના જીવનમાં આપણે એવા કેટલાય મોંઘા રિપેરિંગના ખર્ચાઓ માત્ર એટલા માટે મંજૂર કરી દઈએ છીએ કારણ કે આપણી પાસે આવી પાયાની અને સરળ માહિતી હોતી નથી. આજે એસીના ગેસ વિશે જે શીખ્યા તે માત્ર એક ઉદાહરણ છે. આવી જાગૃતતા જ આપણને સ્માર્ટ કન્ઝ્યુમર બનાવે છે. આશા છે કે આ માહિતી ભવિષ્યમાં ચોક્કસ ઉપયોગી સાબિત થશે.